સંબંધોને શર્મસાર કરતી એક ઘટના બની છે, જ્યાં સુરતની ઈચ્છાપોરમાં 33 વર્ષીય પ્રતિમા દેવીના લગ્ન 3 વર્ષ અગાઉ રંજીત દિલીપ નામના શખ્સ સાથે થયા હતા. લગ્ન જીવનમાં બધું બરાબર ચાલશે તેવી આશા હતી, પરંતુ રંજીત નાની નાની વાતોમાં ઝઘડા કરીને પ્રતિમાને ઢોરમાર મારતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે ઝઘડો એટલો વધ્યો કે પ્રતિમા દેવીએ હતાશમાં આવીને હું મરી જઈશ તેમ કહ્યું હતું. ત્યારે તેને રોકવાને બદલે પાષાણ હૃદયના પતિ રંજીતે ઉશ્કેરાઈને કહ્યું કે ઘરમાં તેલ પડ્યું છે, તેનાથી સળગી જા. આ ઉશ્કેરીમાં આવીને પ્રતિમા દેવીએ પોતાના શરીર પર ડીઝલ છાંટી દીધું હતું અને દિવાસળી ચાંપી દીધી હતી. પ્રતિમા દેવી આખી સળગી રહી હતી. તે મદદ માટે ચીસો પાડી રહી હતી, પરંતુ સામે ઉભેલા પતિ રંજીતનું દિલ ન દ્રવ્યું. તેણે પત્નીને બચાવવાને બદલે મોબાઈલ કાઢીને પત્નીની સળગતી હાલતનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ ગંભીર આરોપ સાથે પોલીસે તપાસ તેજ કરી છે. પત્નીને આપઘાત માટે મજબૂર કરવા અને તેને બચાવવાને બદલે વિડીયો બનાવનાર રંજીત વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું છે. એક પતિ પત્નીનો રક્ષક હોય છે, પરંતુ આ કિસ્સામાં પતિ જ ભક્ષક સાબિત થયો છે. પોલીસ હવે આ વિડીયોને પુરાવા તરીકે કબજે કરીને વધુ કાર્યવાહી કરી રહી છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન સુરત શહેરમાં ગતરોજ બીએનએસની કલમ 85 ને 108 મુજબ મરણ માટે દુષ્પ્રેરણ કરવા અંગેનો તથા એ અંગેનો જે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર મહિલા તારીખ 4ના રોજ 4:30 વાગ્યા પછી પોતાના ઘરે આત્મહત્યાનો પ્રયાસ કરી અને સળગી ગયેલ, જે બાબતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે જાણવા જોગ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન નજીકના સાક્ષીઓ, મહિલાના પિયરના સભ્યો અને બાળકો વગેરેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને તારીખ 11ના રોજ સારવાર દરમિયાન સદર ભોગ બનનાર મહિલાનું મરણ જતા વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરી એડી દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહિલાના પિતાજી અને અન્ય સગાવાલાઓ એમના મૂળ વતન બિહાર ખાતેથી અત્રે આવીને ફરિયાદ આપતા અને ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરતા એવી ગુનાહિત હકીકત જણાઈ આવેલ કે મહિલાનો જે પતિ છે રંજીત શાહ, તેના દ્વારા મહિલાને લગ્ન જીવનના ગાળા દરમિયાન જે 13 વર્ષનો છે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, ક્યારેક મારઝૂડ કરવામાં આવતી હતી અને બંનેની વચ્ચે તણાવભર્યા સંબંધો હતા, જેને લઈને તારીખ 4ના રોજ પતિ પત્ની વચ્ચે બાળકોના લઈને જે ઝઘડો થયો તેના પરિણામે પતિ દ્વારા તેઓને મરણ જવા માટે દુષ્પ્રેરણ આપેલું હતું, મરી જવા જણાવેલ હતું અને એ સંદર્ભે મહિલાને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું જે ડીઝલ હતું એનાથી આત્મહત્યા કરવા, પોતાના શરીરે છાંટી આત્મહત્યા કરવાની કોશિશ કરેલ, જેમાં વધુ દાઝી જતા તેઓને સારવાર માટે લઈ જવામાં આવેલ હતા. આ કામે મહિલાના પતિ રંજીત શાહની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેઓને અરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી તથા વધુ પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો વગેરે કાર્યવાહી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાલ કરવામાં આવી રહી છે. હા, જે પ્રાથમિક તપાસ છે એ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આ જે આરોપી છે એ મહિલાની સાથે એમના પત્ની સાથે મારઝૂડ અને બોલાચાલી કર્યા પછી ઘરની બહાર ગયા, જે દરમિયાન આ મહિલાને લાગી આવતા તેઓએ સળગતા બૂમાબૂમ થતા તેઓ ઘરમાં આવેલ અને તેઓએ જોયું કે પોતાની પત્ની સળગી રહી છે, તો તાત્કાલિક પાણી નાખવાની જગ્યાએ તેઓએ સળગતી મહિલાનો વિડીયો બનાવેલ છે, જે હકીકત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ઘરના સભ્યોની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે.